आओ સૌને જય ગુરુદેવ. વિશ્વવ્યાપી પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરીશું, પ્રાર્થના કરીશું. હે પ્રભુ, સારા એ બ્રહ્માંડમાં આપ વિદ્યમાન છો, ત્યારે આપનું એ દિવ્ય પરમ ચૈતન્ય સ્વરૂપ આમ સૌના અંતઃકરણમાં બિરાજમાન છે. આપની દિવ્ય ચેતના દ્વારા જ સારું બ્રહ્માંડ ચેતનવંતું છે. આપની જે પરમ ચૈતન્ય શક્તિ આમ સૌના ભીતરમાં પ્રત્યેક શક્તિનો ઉદ્ઘોષ કરે છે. આપ જ સંસારનું સર્વશક્તિમાન સર્વશ્રેષ્ઠ પરમ તત્વ છો. આપ આમ સૌના હૃદયને સન્માર્ગ તરફ પ્રેરિત થાય એવી શક્તિ અને પ્રેરણા અર્પણ કરો. અમે સદૈવ આપના અનુગામી બની આપની જ ઈચ્છાને અનુરૂપ આ સંસારની હર પળ અને હર ક્ષણને પસાર કરી શકીએ. અમે આપના જ શરણમાં નિરંતર શાંતિનો અનુભવ કરી શકીએ એવી શક્તિ અમને પ્રદાન કરો. સૌનું કલ્યાણ કરો એવી મંગલકારી ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વયં બોધમયં નિત્યં ગુરુશંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોયપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. અખંડાનંદબોધાય શિષ્યસંતાપહારિણે સચ્ચિદાનંદરૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમનીય માતાજી, આદ્યશક્તિ, વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા મા ગાયત્રીના પાવન સૂક્ષ્મ સંરક્ષણમાં ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ પરિજન ભાઈ બહેન સૌના અંતઃકરણમાં બિરાજિત એ પરમ ચૈતન્ય શક્તિ, પરમ ચૈતન્ય તત્વને મારા કોટી કોટી પ્રણામ. સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવની દિવ્ય અમૃત ધારા યુગ ઋષિના સંદેશના રૂપની અંદર આપણે સૌ માણી રહ્યા છે. ત્યારે કોરોનાની આ વિષમ પરિસ્થિતિઓમાં જીવતા 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 આજે લગભગ 3 મહિના આપણે વિતાવ્યા. બધા જ પોતપોતાની રીતે કઈ મર્યાદામાં રહેવું અને હવે જીવનને કેવું વ્યવસ્થિત કરવું એ ખૂબ સારી રીતે લગભગ બધા જ જાણી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે. ભગવાનને જે બોધ આપવો હતો એ એમને ખૂબ સરસ રીતે બધાને આપ્યો. દરેકે પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, વિચાર શક્તિ પ્રમાણે, પોતાની પુણ્યની પૂંજી પ્રમાણે અને પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે એમાંથી જે કંઈ સમજવા જેવું લાગ્યું એ સમજવાનો સૌએ પ્રયત્ન કર્યો છે. ત્યારે વિશેષ રૂપમાં આપનો એક પણ સમયનો અંશ ખોટો ના વપરાય એ માટે સતત મહેનત કરતા રહીએ. અને બીજા કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરી છે કે નથી કરી ખબર નહીં, પરંતુ જીવન દેવતાની ઉપાસના ચોક્કસ કરવી જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ ફેબ્રુઆરી 1976 પૃષ્ઠ નંબર 11 કહે છે કે જીવન દેવતાની સાધનાથી ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવન દેવતાની સાધના દરેક વ્યક્તિએ ચોક્કસ કરવી જોઈએ. ચાહે તે વ્યક્તિ મોટો હોય, નાનો હોય, અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ વર્ણ કે જાતિનો હોય,
કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને માનતો હોય, પરંતુ મનુષ્યના રૂપમાં સંસારમાં અવતરિત થવું એની પાછળનું સૌથી મોટું રહસ્ય અને કોઈ લક્ષ્ય હોય તો જીવન દેવતાની સાધના છે. કારણ કે માનવ જન્મ રૂપે આ સંસારમાં આવવું એટલે કે પરમ લક્ષ્યને પામવું. બીજી કોઈ યોનિ એવી નથી કે જે વિચાર મંથન કરી શકે અને પ્રભુતાને પામી શકે. ભગવાનની ખૂબ નિકટવર્તી કોઈ દિવ્યતાનો લાભ લઈ શકે એવું હોય, એવી કોઈ જો યોનિ હોય તો 84 લાખ યોનિમાં માત્ર એક મનુષ્ય યોનિ છે. એકદમ ભગવાનની નજીક ગયા પછી આપણે એને ન ઓળખી શકીએ તો એ આ માનવ જન્મનો ફેરો આપણો નકામો છે. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને કહે છે કે બ્રહ્મ વિદ્યાનો સૌથી મહત્વપૂર્ણ નિર્દેશ એ છે કે પોતે પોતાને જાણો. પોતે પોતાને જાણો, બસ બધું જ સમજાઈ જશે. પોતે પોતાને સમજો. જેને પોતાને જાણી લીધો, પોતાને સમજી લીધો, એને બધું જ સમજી લીધું. ચાહે પછી આ સંસારમાં કોણ મોટી હસ્તી થઈ ગઈ એની ખબર ભલે એને ના હોય, કયા દેશમાં કેટલું શું ચાલે છે એ એને નહીં ખબર હશે તો પણ કંઈ વાંધો નહીં. જેને પોતાને જાણી લીધો એને બધું જ જાણી લીધું. અને એટલે જ ગુરુદેવ કહે છે કે પોતાને જાણો, પોતાને સમજો અને પોતાને સુધારો. જો જે આપણે પોતાને નથી જાણી શક્યા તો એને જાણવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ અને એને સમજવા માટે જે જે અડચણ આવે છે એમાંથી છૂટીને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. આત્માવારે શ્રોતવ્ય, જ્ઞાતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આ યુક્તિ, આ ઉદ્બોધન ભરેલું છે. આ ઉક્તિમાં એ જ કહ્યું છે કે પોતાને જાણો, પોતાને સમજો અને પોતાને સુધારો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે પોતાનો ઉદ્ધાર પોતે કરો, પોતાની જાતને નીચે ન પડો. ઉદ્વરેદાત્મનાત્માનમ નાત્માનમ અવાસ્ય દેતે. આ જે શુક્તિમાં મિત્રોને શોધવા, શત્રુઓને દૂર કરવા, બીજે ક્યાંય જવાની જરૂર નથી, પોતાની અંદર શોધો. આવું આ જે સુક્તિ છે એમાં આપણને એવું કીધું છે કે પોતાના મિત્ર, પોતાના શત્રુ બધું જ આપણી અંદર છે. એને બીજે ક્યાંય શોધવા નથી જવાના, એની આપણે અંદર ઉતરવાની જરૂર છે. આપણું ચિંતન કરવાની જરૂર છે. અને આપણી જ અંદર રહેલા એ શત્રુ જ આપણને દુઃખી કરે છે, આપણી અંદર રહેલા એ દુષ્ટતા જ આપણને દુઃખી કરે છે. માટે એને શોધો અને તેને બહાર કાઢો. એના પર વિજય જે મેળવે છે એ જ સાચા અર્થમાં વિજય છે. કેટલા લોકો મારું માને છે એટલે હું બહુ સારો છું, એ નહીં, એની જરૂર નથી. પરંતુ હું સ્વયં ઉપર કેટલો વિજય પ્રાપ્ત કરી શકું છું. અને એટલે જ કદાચ જ્યારે કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક ભગવાન બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે ભગવંત, મેં વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારે ભગવાન બુદ્ધ મંદ મંદ હાસ્ય કરી અંદરથી ગ્લાનિ ભરેલા સ્વરે કહે છે, સેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો? મળદા ઉપર. આટલા બધાને મારીને તું વિજય પ્રાપ્ત કરે એ વિજય નથી. જે પોતાની જાતને ન જીતી શકે એ જ્યારે જુઓ ત્યારે હારેલો જ છે. જે પોતાની જાતને જીતે છે સાચા અર્થમાં એ વિજય છે. અને જે પોતાની જાતને જીતી લે છે સાચો સમ્રાટ તે છે. સમ્રાટ અશોકનું મસ્તક ઝૂકી ગયું
એને એમ લાગતું હતું કે હું સમ્રાટ બની ગયો, મેં વિજય પ્રાપ્ત કરી લીધો. પરંતુ ત્યારે સમ્રાટ અશોકનું માથું નીચે ઝૂકી ગયું. ભગવાન બુદ્ધના ચરણોમાં તેને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. એક આટલી ઉક્તિ સાંભળતાની સાથે કે મળદા ઉપર વિજય મેળવવો હોય તો બહુ સહજ છે, એટલે કે બીજાના ઉપર વિજય મેળવવો હોય તો સહજ છે. આમ તો ખૂંખાર સિંહ, વાઘ એને પણ રિંગ માસ્ટર કેળવી લે છે અને સર્કસમાં ખેલ બતાવી દે છે. અને એ જ્યારે એવા પ્રાણીઓ, ખૂંખાર પ્રાણીઓ જ્યારે સર્કસમાં ખેલ બતાવી અને બધાના દિલને જીતે છે ત્યારે બધા વાહ વાહ કરે છે કે વાહ કેટલું સરસ. પરંતુ એવા ખૂંખાર પશુઓ પણ એક રિંગ માસ્ટર કેળવી લે છે, પરંતુ માણસ પોતાના મનને કેળવી શકતો નથી. વાસ્તવમાં જે દિવસે વ્યક્તિ પોતાના મનને કેળવી લે છે, જે વ્યક્તિ પોતાના ઉપર જાતે વિજય મેળવી લે છે, ત્યારે ખરો સમ્રાટ કહેવાય છે. અને સમ્રાટ અશોકને આ વાત દિલમાં ઉતરી ગઈ, સર્વસ્વ સમર્પણ કરી દીધું અને ભગવાન બુદ્ધના ભિક્ષુ તરીકે બધું જ છોડી સાદા વસ્ત્રો ધારણ કરી હાથમાં એ કમંડલ લઈ અને બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ નારો લગાવતો આગળ વધે છે કે જ્યાં સુધી હું પોતાના ઉપર વિજય ન મેળવી લઉં ને ત્યાં સુધી હું બધી જ બાબતમાં હું હારેલો છું. ચાહે હું કોઈ સાધક એમ કહેતો હોય કે બહુ મોટો સાધક છું, પણ કેવી રીતે સાધક છો તમે? શું માળા કરી લીધી એટલે સાધક છો? તમે આટલા કલાક બેસીને સાધના કરો છો એટલે સાધક છો? કે તમે પછી ખાલી મીઠા વગરનું ખાવ છો એટલે સાધક છો? ના, આ બધી વસ્તુઓ સાધનામાં સહયોગી જરૂર બની શકે, પરંતુ એ કરી લેવાથી આપણે સાધક છીએ એ વાત ખોટી છે. સાધક વાસ્તવમાં એ છે કે જે પોતાની જાતને સાધી લે છે. જરૂર છે સ્વયંને સાધવાની. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે પોતાની અંદર એને શોધો, પોતાના જ શત્રુઓને શોધીને દૂર કરવાનો પ્રયત્ન કરવો. ને આ યુદ્ધમાં જે વિજય મેળવી લે છે એ સાચો યોદ્ધા છે. આત્મેવ આત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મન. શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્માએ ગીતામાં આ વાક્યને અક્ષરસહ સાચું બતાવ્યું. અને સાચું છે, અર્થાત આપ જ પોતાના દુશ્મન છો અને આપે જ પોતાના પગ ઉપર કુહાડી મારી અને આપ જ હેરાન થાવ છો. એટલે કે આપ જ પોતાના દુશ્મન છો અને આપ જ પોતાના મિત્ર પણ છો. આપ જ ઉદ્વરેત અર્થાત પોતાની જાતને ઠીક કરો, પોતાની જાતને સાચી સ્થિતિમાં લાવો. પોતાના પુરુષાર્થથી, પોતાની વિવેક બુદ્ધિથી અને દીર્ઘ દ્રષ્ટિથી જ પ્રગતિના દ્વાર ખુલે છે. વ્યક્તિ જ્યારે અંદરથી સંકલ્પ કરી લે છે કે ના, હું પોતાની જાતને હવે સુધારવા તૈયાર થઈશ, પુરુષાર્થી બની જાય એ માર્ગ ઉપર, પોતાની વિવેક બુદ્ધિને કામે લગાડી દે અને શોધવા માંડે કે મારી અંદરના કેટલા દોષો છે કે જે મને સારા બનવામાં અવરોધરૂપ થાય છે, એને શોધીને દૂર કરવા માંડશે. વિવેક બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરો. દીર્ઘ દ્રષ્ટિ ત્યાં કેળવવાની જરૂર છે કે મારા કારણે કેટલા જીવોને દુઃખ થયું છે અને મારા કારણે કેટલા જીવોને સુખ મળ્યું છે. દરરોજ એનો સરવાળો કરો, બાદબાકી કરો, શોધો. જો તમે સુખ આપવામાં ગુણાકાર કરી શક્યા હોય અને દુઃખ દૂર કરવામાં ભાગાકાર કરી શક્યા હોય તો જ આ જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે. બાકી તો ટૂંકી દ્રષ્ટિ અને અનાસ્થા જ આપણને ડૂબાડે છે. અકર્મણ્યતા આપણને હંમેશા ડૂબાડતા જ રહ્યા છે. જે વ્યક્તિ પોતાની જાતને એમ સમજે છે કે હું જ કંઈક છું, એ વ્યક્તિએ બહુ જ સારી રીતે સમજવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે વાસ્તવમાં મારી ટૂંકી બુદ્ધિ મને દુઃખી કરે છે અને મારી સાથે બીજાને પણ દુઃખી કરે છે. આપના ઉત્થાન તથા પતનની ચાવી આપણા જ હાથમાં છે. બહુ જ સુંદર વાત ગુરુદેવ કરી રહ્યા છે. આપણું ઉત્થાન અને આપણું પતન આપણા જ હાથમાં છે. આપણે કદાચ બીજા કોઈને દોષ દેતા હોઈએ કે આના કારણે આવું થયું કે આના લીધે આમ થયું, તો એ બધી જ વાત ખોટી છે.
આપણા જીવનમાં જે તે વ્યક્તિઓ મળે છે, જે તે વ્યક્તિઓની સાથે આપણો સંપર્ક થાય છે, જે તે વ્યક્તિની સાથે આપણે રહેવું પડે છે, જે તે વ્યક્તિની સાથે જીવન પસાર કરવું પડે છે, એ તો બધી આપણે એની સાથે, એ આત્માની સાથેના જે કંઈક બાકી લેણદેણ છે એ પૂરા કરવા માટેની આ બધી વ્યવસ્થાઓ ભગવાને કરી આપી છે. બાકી ગમે તેવી વ્યક્તિની સાથે રહીને પણ આપણો ઉદ્ધાર કેમ કરવાનો છે એ આપણા હાથની વાત છે. યાદ કરીએ આપણા પૂર્વજન્મના કોઈક કર્મને કારણે મને કદાચ આ સમયમાં દુઃખ મળી રહ્યું છે, કોઈક કદાચ મને દુઃખ આપી રહ્યું છે, તો યાદ કરીએ કે એને કોઈ જન્મમાં મારાથી દુઃખ પહોંચ્યું હશે અને એટલે એ વ્યક્તિ કદાચ મને હવે દુઃખી અને હેરાન કરી રહી છે. પરંતુ હવે મારે એ જ પરિસ્થિતિને આગળ વધારવી નથી, પરંતુ આ પરિસ્થિતિને મારે હવે અહીંયા સ્ટોપ કરવી છે. તો એ વ્યક્તિ જે તમને દુઃખી કે હેરાન કરે છે એ વ્યક્તિનું ભાવથી સ્મરણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ એનું કલ્યાણ થાવો. કારણ કે કદાચ એના દ્વારા મને જે કંઈક દુઃખ પહોંચી રહ્યું છે એની પાછળ મારું જ કોઈ કર્મ મને નડી રહ્યું છે, તો હું સદાય એના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું કે મારા કારણે એને દુઃખ પહોંચ્યું છે તો મને માફ કરે અને એનું શુભ થાવ, મંગળ થાવ. એના માટે પ્રાર્થના કરો, મંત્ર જપ કરો અને એ બંધનોમાંથી ધીરે 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 એમ કરતાં કરતાં મુક્ત થાવ. આપણા જ હાથમાં રહેલી આ પતનની અને ઉત્થાનની ચાવી, આ બંનેમાંથી જેનું દ્વાર આપણે ખોલવું હોય એ ખોલી શકાય છે. ચાવી આપણા હાથમાં છે. પતન કરવું છે કે ઉત્થાન કરવું છે. પોતાનું અંતર જ કલ્પવૃક્ષ છે. આપણી અંદર જ કલ્પવૃક્ષ છે. આપણે જો સારું વિચારીશું બધું તો આપણી ચારે બાજુની પરિસ્થિતિઓ સારી બનવા લાગશે, અને આપણે જો ખોટું વિચારવા લાગીશું તો ચારે બાજુની પરિસ્થિતિઓ ખરાબ બનવા લાગશે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પણ ખોટું વિચારવું, એના વિશે ખોટું ચિંતન કરવું અને એના વિશે ખોટી વાતો કરવી, ચારે બાજુનું વાતાવરણ એવું જ બનવા લાગશે. તમને એક વ્યક્તિમાંથી કોઈ દોષ શોધશો ને તો એના 1000 દોષ તમને દેખાવા લાગશે. એની પાછળનું કારણ શું છે? કારણ કે આપણે જે વાત કરીએ છીએ એને જ ઉપલક્ષીને, એને જ અનુલક્ષીને તમામે તમામ બાબતો આપણી આજુબાજુ મંડરાવા લાગે છે. એટલે કહ્યું છે કે અંતર જ કલ્પવૃક્ષ છે. માટે ખૂબ સારી ભાવનાઓ કરીએ, ખૂબ સારી ઈચ્છાઓ કરીએ, અને એ જ શુભ ઈચ્છાઓ, એ જ શુભ ભાવનાઓ, એટલે તો આપણા ઋષિમુનિઓએ આપણને આપણી નિત્ય પ્રાર્થનામાં શુભકામના આપી છે. શું કામ? નિત્ય શુભકામના કરતા રહીએ. સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયંતા. આ પ્રજા કેવી હોય તો કે સ્વસ્તિ એટલે કે શુભ અને મંગલકારી હોય. પરિપાલયંતા, એ બધી જ પ્રજા ખૂબ સારા માર્ગે ચાલનારી અને પોતાનું પરિપાલન પોષણ કરનારી હોય. સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયંતા ન્યાયેન માર્ગેન મહિમહિષા. અને બધી જ પ્રજા ન્યાયકારી માર્ગ તરફ ચાલનારી હોય. મહિમહિષા, મહી અને પૃથ્વી, આ પૃથ્વી ઉપરની તમામે તમામ પ્રજા એ ન્યાયકારી માર્ગે ચાલનારી હોય, અનીતિ અન્યાયથી દૂર રહેનારી હોય. ગૌ બ્રાહ્મણે ભ્યો શુભમસ્તુ નિત્યમ. મારી ગાયો, મારી ધરતી ઉપર, ધરતી માતાની ઉપર જીવનારી તમામ ગૌ માતા, બ્રાહ્મણ દેવતા, બ્રાહ્મણ અને ગાય એ માનસનું પોષણ કરનારા સૌથી ઉત્તમ તત્વો કહ્યા છે. ગાયને કલ્પવૃક્ષ, કામધેનુ કહેવામાં આવે છે. એનાથી મનુષ્ય માત્રનું જીવન એવી રીતે પોસાઈ રહ્યું છે કે જેવી રીતે મા એના બાળકનું પોષણ કરતી હોય. મા પોતે જાત ઘસી નાખે અને બાળકો માટે જેટલું બની શકે તેટલું કરવા, જેટલું થઈ શકે એટલું કરી છૂટવા તૈયાર હોય. સહન કરીને પણ મા બાળકોનું સદાય હિત ઈચ્છે. ચાહે પુત્ર કપુત્ર થાય, પરંતુ માવતર કમાવતર ન થાય. એવી ગૌ માતા. બ્રાહ્મણ એટલે કે જન્મથી નહીં, જાતિથી નહીં, પરંતુ જે બીજાના હિત માટે જીવન જીવી રહ્યો છે ને, એ આ સંસારનો બ્રાહ્મણ છે. ગૌ બ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ. સદાય શુભ, સદાયનું શુભ, બધાયનું શુભ કરવા માટે જે પોતાનું જીવન જીવી રહ્યા છે એ નિત્ય શુભમ ભવતુ કલ્યાણ વસ્તુની ઘોષણા કરતા કરતા પોતાનું જીવન તપીને બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે.
લોકા સમસ્તા સુખીનો ભવંતુ, બધા જ લોકો સુખી થાય. કેટલી સુંદર પ્રાર્થના, નિત્ય શુભકામના એટલા માટે આપી છે કે પ્રભુ તું બધાનું કલ્યાણ કરજે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, બધાને સુખ આપજે, નિરામયા બધાને આરોગ્ય સારું આપજે. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ સારું જોવે, શુભ જોવે, બધાની દ્રષ્ટિમાં શુભ સૂચકતા આવે, બધા જ શુભ લક્ષણો વાળી દ્રષ્ટિ બને કે બધા સંસારમાં જે પણ દેખાય એમાંથી કંઈક સારું પ્રાપ્ત કરવાની પ્રેરણાવાળી દ્રષ્ટિ સૌને પ્રાપ્ત થાય. સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં પુણ્યાત, તેમને ક્યારેય પણ લેશ માત્ર પણ દુઃખ ન પહોંચે. આ સંસારના તમામ માનવ માત્રને સુખ અને શાંતિ મળે એ માટેની શુભકામના. અને સૌથી મોટી શુભકામના કરતા પરમ પૂજ્ય ગુરુદેવે આપણને કેટલા ઊંચા શ્રેષ્ઠ દૈવી મંત્રોની સાથે જોડીને પોતાના જીવન વ્યવહાર કરતા બીજાના ઉચ્ચતમ જીવનને પણ બનાવવાની કેટલી સુંદર શુભ પ્રાર્થના કરાવી છે. ભગવાન તું બધાને, કદાચ ધન સાધન સંપત્તિ, તમે જુઓ કે આગળના 2 મંત્રમાં ધન સાધન સંપત્તિ માટેની વાત નથી કરી, પણ સૌથી મોટું આરોગ્ય બતાવવામાં આવ્યું છે. શુભ દ્રષ્ટિ મળે, કારણ કે માણસને સુખ સાધનોથી નહીં મળે, સંપત્તિથી નહીં મળે, શુભ દ્રષ્ટિથી મળશે, શુભ મતિથી મળશે, ન્યાયકારી વૃત્તિથી મળશે અને પોતાના જીવનને સારા આરોગ્યથી સુખ મળશે. એટલે કહ્યું સર્વે સંતુ નિરામયા, બધાને શુભ સારું આરોગ્ય મળે. અને એથી વિશેષ માણસને સુખ શેનાથી મળશે તો કહ્યું છે અતિ ઉત્તમ સંપત્તિ અને એ આપજે પ્રભુ શ્રદ્ધા મેધામ યશઃ પ્રજ્ઞા. એની અંદર એના અંતઃકરણમાં શ્રદ્ધા જગાડજે, આસ્થા જગાડજે, મેધા શક્તિ, યશઃ પ્રજ્ઞા, એને યશ મળે એવા તો દેવી ઉચ્ચતમ શ્રેષ્ઠ કર્મ કરવાની શક્તિ પ્રદાન કરજે. યશ એમને એમ થોડું મળી શકે, યશ ક્યારે મળે? પ્રજ્ઞા, એને એવી પ્રજ્ઞા બુદ્ધિ આપજે કે એ પ્રજ્ઞા શક્તિને પામી લીધા પછી આ સંસારના કોઈ સુખ બાકી રહેતા નથી. કદાચ કોઈ વસ્તુનો અભાવ જરૂર હોઈ શકે, પરંતુ એ અભાવ એને દુઃખી ન કરી શકે, કારણ એની પાસે એ દ્રષ્ટિ છે પ્રજ્ઞાશક્તિ. પ્રજ્ઞાશક્તિ કહે કે ગમે તેટલા અભાવો વચ્ચે જીવીને પણ વ્યક્તિ આનંદ અને પરમ શાંતિની અનુભૂતિ સાથે જીવન પસાર કરી શકે છે. એ શક્તિ એને પ્રાપ્ત થાય. વિદ્યામ પૃષ્ટિ શ્રિયમ બલમ, વિદ્યા મળે, પુષ્ટ થયેલી વિદ્યા પણ પુષ્ટ થયેલી. જીવનમાં આ તમામ દૈવી અનુગ્રહ જે છે એ પુષ્ટ પામે, પુષ્ટિ પામે. વિદ્યામ પૃષ્ટિ શ્રિયમ બલમ, શ્રિયમ બલમ, શ્રી શક્તિ સાથેનું બળ જોઈએ. શ્રી એટલે શુભ, તમામ પ્રકારનું બળ શુભ હોય, ચાહે ધનબળ, જનબળ, મનોબળ, સાધન બળ, સંપત્તિ બળ, કોઈ પણ પ્રકારના બળ શ્રિયમ બલમ, શુભ શક્તિ સાથે મળે. તેજ આયુષ્યમ, આયુષ્ય તેજસ્વી હોય, જેટલું પણ જીવીએ તેજસ્વી જીવન જીવાય. આરોગ્યમ, તેજસ્વી આયુષ્ય આરોગ્ય સાથે આપણે ભોગવીએ. દેહી મે હવ્ય વાહન, મને નહીં અમને સૌને આ બધું પ્રાપ્ત થાય. અહીંયા સ્વાર્થની બુદ્ધિ નથી, પરમાર્થની વૃત્તિ છે. બધાને આ પ્રાપ્ત થાય માટે નિત્ય શુભકામના બતાવી છે. એટલે કહ્યું છે કે દીર્ઘ દ્રષ્ટિવાળી વ્યક્તિ જ પોતાના અંતઃકરણમાં રહેલા કલ્પવૃક્ષથી ઈચ્છાથી ઉપાસના કરતા કરતા આવા દેવી અનુદાન અને વરદાન તે પ્રાપ્ત કરતો જશે ને આવા દેવી અનુદાન વરદાન તેને મળતા જશે. બીજા કોઈ દેવતાની ઉપાસના કદાચ નિષ્ફળ જઈ શકે, પરંતુ જીવન દેવતાની ઉપાસના, આત્મનિર્માણની સાધના અવશ્ય વ્યક્તિના જીવનમાં ઈચ્છિત સિદ્ધિઓને અવશ્ય પ્રાપ્ત કરાવી દે છે.
જ્યારે જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં આવી ઈચ્છિત સિદ્ધિઓને પામવા જાય છે, ત્યારે વ્યક્તિએ પોતાના આંતરિક ગુણોનો જ વિકાસ કરવો પડ્યો છે. જેને જેને આંતરિક ગુણોનો વિકાસ કર્યો છે એ જ કંઈક પામી શક્યો છે, અને એ જ જીવન દેવતાની ઉપાસના છે. તમે કયો મંત્ર કરો છો, કયા ધર્મને માનો છો, કયા ભગવાનની મૂર્તિને માનો છો, કયા મંદિરમાં જાઓ છો, એનું કોઈ જ મહત્વ નથી. તમે તમારા જીવન વ્યવહારને કેવો વ્યવસ્થિત બનાવ્યો છે એનું મહત્વ છે. તમારી ઉપાસનામાં તમે ગાયત્રી મહામંત્રની ઉપાસના કરતા હોવ, સદબુદ્ધિની ઉપાસના કરતા હોવ, તો તમારા પ્રત્યેક જીવન વ્યવહારમાં સદબુદ્ધિ એટલે સદતત્વ છે કે નહીં એની ચકાસણી કરવી એ આપના ઉપર નિર્ભર છે. આપણે નિત્ય એક એક કર્મ, એક એક કદમથી કદમ જ્યારે ચાલીએ છીએ, ત્યારે આપણું એક એક કદમ શુભ તો છે ને, મંગળ તો છે ને, આપણો એક એક વિચાર શુભ તો છે ને, મંગળ તો છે ને, એ બહુ જ ચકાસવું જોઈએ, જરૂરી છે. કારણ કે આપણી ઉપાસના સદબુદ્ધિની અધિષ્ઠાત્રી હંસ વૃત્તિને પ્રાપ્ત કરાવી દેનારી એ ઉપાસના છે. ગાયત્રી મહામંત્રની ઉપાસના અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ ઉપાસના કહેવાય છે. સાર્વભૌમ ઉપાસના છે. એમાં બધાના કલ્યાણ માટેની પ્રાર્થના છે. અને એમાં આપણે જો કાચા રહી જઈએ, આપણે આપણી જ જાતને જો એમાં ન ડૂબાડીએ, તો કહેવાયું છે કે અમૃતના ઘૂંટડા પીવડાવ્યા, પરંતુ અમૃત જાતે ન પીધું. તો એ ઉપાસના થકી આપણા જીવનને ખૂબ ઉચ્ચતમ કક્ષા તરફ લઈ જવાનો આપણે પ્રયત્ન કરીએ, તો જ આપણું જીવન ખરેખર જીવન દેવતાની સાધનાથી ઈચ્છિત સિદ્ધિને પામી શકશે. અને એ સિદ્ધિઓ એટલે કોઈ જરૂરી નથી કે કોઈ ચમત્કાર બતાવવો, ઉડીને બતાવવું, કે હું બોલું તે થઈ જાય એવું બધાની સામે રજૂ કરી દેવું, કોઈ જ જરૂર નથી એવું કરવાની. એ સિદ્ધિઓથી આપણું જીવનમાં કલ્યાણ નહીં થાય. એવા ઘણા સિદ્ધો છે કે જેને આવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને પણ પછી અંતે રડવું પડ્યું છે, કારણ કે તેઓ આત્મકલ્યાણ ન કરી શક્યા. એ સિદ્ધિઓથી આત્મકલ્યાણ સંભવ નથી. આત્મકલ્યાણ તો જીવન દેવતાની ઉપાસના થકી જ થઈ શકશે. આ જાતને સમર્પણ ભાવથી જીવીએ. ભગવાન આ જીવન તમે આપ્યું છે, તમારા કામ માટે જીવાય. હું મારા કર્તવ્ય અદા કરું, પરંતુ એ કર્તવ્યને અદા કરતાં કરતાં હું એમાં એવું ન બની જાઉં કે પછી હું આત્મકલ્યાણની રાહને ભૂલી જાઉં. હું કર્તવ્ય અદા કરતા જઈને આત્મકલ્યાણ કરી શકું. કર્તવ્ય વિમુખ બનવાની વાત નથી. કર્તવ્ય અદા કરતાં કરતાં આત્મકલ્યાણ કરવું એ હર એક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. અને હરેક મનુષ્ય આ જ ઉચ્ચ આદર્શવાદિતાને જીવનમાં ધારણ કરી મહાનતાને પામી શકે અને અંતઃકરણમાં દેવત્વને જાગૃત કરી શકે. પરમ પૂજ્ય ગુરુદેવનું સૂત્ર હતું, માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ. એ આ રીતે જ સફળ થઈ શકે, આ રીતે જ સાકાર થઈ શકે. તો આવો આપણે આ સાધનામાં ડૂબીએ અને જીવન દેવતાની સાધના કરતાં કરતાં આત્મકલ્યાણ કરીએ. પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં આજના વાણી પુષ્પને અર્પણ કરી પ્રાર્થના કરું છું કે હે ગુરુદેવ, ભૂલેલા ભટકેલા આમ સૌ જીવોને તમે એવા શ્રેષ્ઠ રાહ તરફ ચાલવાની શક્તિ અને પ્રેરણા પ્રદાન કરજો, અને આમ સૌનું જીવન ઉચ્ચતમ રાહે ચાલે એવી નિરંતર અમારા અંતઃકરણમાં દેવી ભાવનાઓને જાગૃત કરજો પ્રભુ. જો આપને તેના શરણમાં રહીશું અને તેમના વિચારોને નિરંતર પકડવાનો પ્રયત્ન કરીશું ને, તો આ ચોક્કસ સંભવ બની શકશે. ગુરુદેવના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એ મંગલ ભાવના સાથે સૌને જય ગુરુદેવ.